પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. અને આપણી શુક્રવારની આ સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 2 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી આજે અનુભવું છું. ઘણા બધા મિત્રો મને મેસેજ દ્વારા ઉત્તેજન આપે છે, ઉત્તેજનના સારા શબ્દો લખે છે. એ બધાને માટે હું આપ સર્વનો ખાસ આ સમયે આભાર પણ માનું છું. નદીમાંથી એક બહાર કાઢેલા યુવાનને પૂછ્યું કે ભાઈ તે આપઘાત કેમ કર્યો? તો એકદમ શાંત થઈ ગયો, ઉદાસ થઈ ગયો. એ જુવાને એવું કહ્યું કે હું જન્મ્યો ત્યારે માં મારા મરણ પામેલી. મેં મારી માનું મોં જોયું નથી. મારા પિતા વ્યસની હતા અને હું રખડેલ જીવન જીવતો હતો. અને ત્યાર પછી એક હોટેલમાં મને કામ મળ્યું. હું હોટેલમાં કામ કરવા લાગ્યો અને ત્યાં એક યુવાન છોકરી સાથે મારે પ્રેમ થયો. પરંતુ ઈશ્વરને એ મંજૂર નહોતું. ખબર નહીં કેમ ઈશ્વરે મારી પાસેથી એ મારી પ્રેમિકા કે જેને ન્યુમોનિયા થયો અને એ મરણ પામી. હવે હું કોના માટે છું? પ્રભુએ ખરેખર મારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. ઈશ્વર મારા પ્રત્યે દયાળુ છે જ નહીં. અને ત્યારે મને ઘણી વખત આપણે ઈશ્વરની આજ્ઞા તોડતા હોઈએ અથવા ઈશ્વરનું કામ ના કરતા હોઈએ અથવા તો જીવનમાં એવી કોઈ બાબત હોય ત્યારે આપણે ઈશ્વરને ઘણી વખત દોષિત ઠરાવીએ છીએ. મને યાદ છે કે ઉત્પત્તિનો 3 અધ્યાય 11મી કલમમાં જ્યારે કહે છે કે યહોવા બાપ એ આવીને આદમને પૂછે છે કે જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી તે એ વૃક્ષનું ફળ ખાધું છે શું? અને ત્યારે જવાબ આદમ શું આપે છે ખબર છે તમને? એ આદમ હા પણ નથી કહેતો અને ના પણ નથી કહેતો. એ એવું કહે છે કે તે જે મને સ્ત્રી આપેલી ને એણે મને ફળ આપ્યું અને મેં ખાધું. એટલે કે પોતે દોષિત નથી. એના માટે ઈશ્વર ઉપર દોષ મૂકે છે કે તે મને એ સ્ત્રી આપી. ખરેખર આપણો માનવ સ્વભાવ આપણો છે કે આપણે આપણી ભૂલને સ્વીકારતા જ નથી અને એના માટે આપણે ઈશ્વરને કે બીજા કોઈને દોષ દઈએ છીએ. ઘણીવાર આપણે આદમની માફક જ વલણ કરી છે. મેં એક ભાઈ મને મળ્યા અને એમણે મને એમ કહેતા મેં એમને સાંભળ્યા કે ઈશ્વરે મને સારી નોકરી ના આપી અને માટે મને યોગ્ય પાત્ર ના મળ્યું અને એટલે હું જીવનમાં હતાશ અને નિરાશ થઈ ગયો અને કહે છે કે વ્યસન મને મળી ગયું. હું વ્યસનના સહારે જતો રહ્યો છું. બાકી હું પહેલા એવો નહોતો કે છે. મેં એક બીજા ભાઈને એવું કહેતા સાંભળેલા કે મારી પત્ની કે જેના પર બહુ પ્રેમ કરતો હતો અને ઈશ્વરે મારી પત્ની કહે છે કે છીનવી લીધી મારી પાસેથી. હવે હું દેવળમાં શું કામ આવું કે બાઇબલ પણ શું કામ વાંચું કે પ્રાર્થના શું કામ કરું કે છે. અને આવો અભિગમ આપણે ઈશ્વર પ્રત્યે ઠરાવીએ છીએ અથવા તો આપણે આપણા જીવનની બાબતો માટે ઈશ્વરને દોષિત ઠરાવીએ છીએ. અને તે મને સ્ત્રી આપી કે છે એને લીધે હું પાપ કરી બેઠો. આવું આદમ બોલ્યો. આપણે કેટલી વાર મેં એવી કેટલી સ્ત્રીઓને એમ કહેતા સાંભળી છે કે પ્રભુએ મને એવો પુરુષ આપ્યો જીવનમાં કે છે કે એને લીધે મારું જીવન બરબાદ થઈ ગયું. હવે હું ઈશ્વરમાં માનતી નથી કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસ ઉઠી ગયો છે. ત્યારે મને અયુબની વાત યાદ આવે છે. અયુબને કહે છે કે માથાની ટાળકીથી તે પગની પાની સુધી એ કહે છે ગુમડા થયેલા અને ઠીકરી લઈને કહે છે કે ખંજવાળવા માટે એ રાખમાં બેઠેલો અને એવા સમયે એની પત્ની એવું કહે છે કે તું ક્યાં સુધી આ પ્રમાણિકતાને પકડી રાખીશ? ઈશ્વરને શ્રાપ દે અને મરી જાય છે. અને ત્યારે જે અયુબ જવાબ આપે છે ને ભલાઓ ત્યારે આપણને એમ લાગે છે કે આ અયુબ એ કઈ માટીનો બનેલો છે એવું જવાબ આપે છે કે શું દેવ પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ, દુઃખ નહીં? ભલાવા જવાબ કેવો ગજબનો જવાબ છે. મેં હમણાં જ એક બહેનને જે કહેવાય થેન્ક્સ ગિવિંગની વાત હતી ને એવા અરસામાં 31મી તારીખે જ્યારે સાક્ષીનો સમય આપવામાં ત્યારે એક બહેન એક સાક્ષી આપતા મેં એમ સાંભળ્યા અને એ બહેન કહે છે કે એવું બોલ્યા કે છે કે પ્રભુ એમને બાળકો નથી આપ્યા પણ એવું કેટલું અમને આપ્યું છે કે જેની અમે કદી કલ્પના નહોતી કરી. અને એ ન હોવાને લીધે અમે પ્રભુની સેવા બહુ સારી રીતે કરી શકીએ છીએ. કેવો પોઝિટિવ અભિગમ! પ્રભુએ જે આપ્યું છે એના માટે આભાર માનતા. અને હું કહેવાય કે એક જગ્યાએ મેં એક વાત વાંચેલી કે ફરિયાદ તો પ્રભુ ઘણી કરવી છે, ફરિયાદ તો પ્રભુ ઘણી કરવી છે તમને, પણ વિચાર તો એવો આવી જાય છે કે તમે જેટલું દીધું છે ને મને એટલું કેટલાય લાખો લોકોના કહે છે કે નસીબમાં નથી. અને બહુ સાચી વાત છે. બોલાવો પ્રભુનો આભાર માનીએ
આપણે પ્રભુને દોષિત ઠરાવ્યા કરતા આપણે જ્યારે જીવનમાં કોઈ બાબત બને ત્યારે ઈશ્વરને દોષ દીધા વગર એ ભૂલોને સ્વીકારીએ અને માફી પામી લો. અને પ્રભુ આ વચનો સૌ માટે આપણ બધાને તેની અદ્ભુત કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે આપણે આ સિરીઝમાં મળીશું, મારા પ્રભુનો સવાલ ભાગ 3માં. ત્યાં સુધી ઈશ્વર તમારી બધાની સંભાળ રાખે. ઈશ્વર તમને બધાને આશીર્વાદ આપો. આમીન.